હે ઉપરવાળા, મારા બોસનું નહીં, કમ સે કમ મારું તો સાંભળ. પાડી દે છાપરું અને કરી દે માલામાલ. છાપરું ફાડવાનું કીધું તું, આ તો પિન્ટુડા આ શું છે? લાગે છે ભગવાનના છાપરામાં કાણું પડી ગયું છે. એ ખાલી ફાટવાનું બાકી છે. હા? છાપરું છાપરું. હા, લાગે છે આમાં સોનાના બિસ્કિટ જેવું કંઈક છે. હા ખોલ ખોલ. હે? એ બોક્સ ખોલ હવે. હા, એ જલ્દી ખોલ. એમાં એવું કઈ હોય ને તો હું રોજ મંદિરે 2 વખત જઈશ, 3 વખત ભજન કરીશ અને 4 વખત પ્રસાદ વાટીશ શક્કરિયાની. ખોલ ખોલ ખોલ. હે, આ શું? આ તો જૂની મૂર્તિ છે, ગોળનું બિસ્કિટ નથી. આ આપણા શું કામની? કઈ જ કામનું નહીં બોસ. ના 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 ના, મૂર્તિ તો મૂર્તિ બોસ. ના મામા કરતા કાણો મામો સારો. હવે આ કાણા મામા શું કામના? કમ સે કમ આજના જમવાનો તો જુગાડ કરી આપશે આ મૂર્તિ. હે, જો આ મૂર્તિ આજના જમવાનું જુગાડ કરી આપે ને તો આપણે બેઉ બચી જઈશું. પણ આ મૂર્તિના બદલામાં જમવાનું આપશે કોણ? એ જ કંજૂસ મહારાજ, વીર ધનરાજ સિંહનું ભોજનાલય. આવો આવો આવો. મહારાજા વીર ધનરાજ સિંહની જય હો. મહારાજા વીર ધનરાજ સિંહની જય હો. જો હજી મારી જય બોલાવે છે લોકો. પધારો પધારો અતિથિ પધારો. બેસો બેસો. લઈ લે ઓર્ડર લઈ લે. બોલો સાહેબ, શું લાવું? ફિક્સ થાળી, ફૂલ થાળી, મહારાજા થાળી, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, બોલો શું લાવું? ફટાફટ બોલો બોલો. એક કામ કર, 2 મહારાજા થાળી લેતો, 2+2 જા. ચમ બીજું કોઈ આવે છે? એ ચંદા કરો કહીએ તો કે ચો ને સે કર. હે? એ એટલે તું જા ને, જે કીધું છે કર ને. સારું સારું. લાવ લાવ ભાઈ લાવ. આ તમારા ચાના પૈસા. 5 રૂપિયા? મેનુ કાર્ડમાં ભાવ નથી વાંચ્યો? 5 રૂપિયા 50 પૈસા છે ભાવ. 50 આપો બીજા. અરે 50 પૈસામાં શું છે? 50 પૈસાનું ચલણ તો ક્યારનું એ બંધ થઈ ગયું. અમારી હોટલમાં 50 પૈસાનું ચલણ હજી છે. લાવ 50 પૈસા. શું તમે પણ શેઠ? 50 પૈસા જોઈએ તો કેટલો સમય થઈ ગયો અને મારી પાસે નથી. નથી 50 પૈસા? એક કામ કર, આ રાખ. આ QR કોડમાં 5.5 રૂપિયાનું પેમેન્ટ કરી નાખ. મારી પાસે તો આ જૂનો મોબાઈલ છે અને આનાથી ખાલી ફોન ઉપર વાત જ થાય. તો લાવ એ આપી દે, હું આ વેચી નાખીશ. આના 50 પૈસા નહીં આવે, રાખ. એક કામ કર, બીજી અડધી ચા પી લે ને, 11 રૂપિયાનું પેમેન્ટ કરી નાખ. અને એ પૈસા નહીં આપે ને તો જોજે હોટલમાં આખો દિવસ કામ કરાવે તારી પાસે. 50 પૈસા માટે આખો દિવસ કામ કરવાનું? આ તો અરે તને આખા 1 દિવસનું કહું છું. બાકી મારા નોકરને જો આખો મહિનો કામ કરાવું છું, 1 પૈસો નથી આપતો. આ શેઠ તો ભારે કંજૂસ છે. જા ભાઈ જા. કંજૂસ મક્ખી જૂસ. છગન, આ અડધી ચા હજી આપજે એમને. કેવું હતું જમવાનું? બોલો કેટલા દે?
કેટલા ઓળકાર થયા મેં ગણ્યા નથી. અરે બિલ. કેટલા થયા એટલે બિલ કેટલું થયું? જગન, અરે આ લોકોની 4 મહારાજા થાળીના કેટલા થયા? 870 રૂપિયા સાહેબ. 870 ઓનલી. 870. બસ 870 જ થયા. બહુ સસ્તી હોટલ છે હો તમારી. શું થયું ભાઈ? શું થયું? કોઈ મારું કિસ્સું કાપી ગયું. નોટથી ભરેલું મારું ભાગી નતું. એ બધું રડવાનું અહીંયા નહીં ચાલે. પૈસા તો તમારે આપવા જ પડશે. હવે તો એક જ રસ્તો છે. પપ્પા, વાહ! પપ્પા. તમને કે છે પપ્પા છો ને આના? હું આના પપ્પા છું. બોલ બેટા, કાઢો પપ્પા, કાઢો. શું કાઢું? મૂર્તિ કાઢો પપ્પા, મૂર્તિ કાઢો. મૂર્તિ હા. 870 રૂપિયા આપવા માટે 10,000 રૂપિયાની ચમત્કારી મૂર્તિ આપી દઉં એ પણ તારા માની છેલ્લી નિશાની? ના બેટા ના. અલા પણ પપ્પા, માએ તો કીધું તું કે પૈસા કરતા ઇજ્જત વધારે. હે? હવે ઇજ્જત જ નહીં બચે તો પૈસાનું શું કહીશું? આપી દ્યો પપ્પા, આપી દ્યો. એક કામ કરું, હું હમણાં ઓફિસે જઈ અને 870 રૂપિયા લઈને આવું છું. ક્યાં ચાલ્યા? ઓફિસ બધું ખબર છે. ઓફિસે જઉં છું કરીને જતા રહેશો, પછી પાછા નહીં આવો. હું પૈસા લીધા વગર કોઈને અહીંથી જવા નહીં દઉં, યાદ રાખજો. પણ આ તો તમે બાપ દીકરા બહુ સારા દેખાઓ છો, એટલે હું આ મૂર્તિનો સ્વીકાર કરી લઉં છું. લાવો. ભલે છે. એક મિનિટ. હા? પિન્ટુની માં મને માફ કરી દે. હાલો. હવે પણ આ 10,000 ની મૂર્તિ. અરે વાહ. શેઠ, હવે આ 10,000 ની મૂર્તિ તો આપી દીધી, તો હવે 2 મહારાજા થાળી પાર્સલ કરી દો ને. હા, 2. હજી આટલું જમ્યા પછી હજી ભૂખ રહી ગઈ છે? ના ના, કાલે ખાઈશું ને. હા. કાલે 2. છગન, અરે 2 મહારાજા થાળી જરા પેક કરી આપ. બસ મુખવાસ. એટલે તો થોડું ભરી ગયું. છગન, અરે મારા ઘર માટે જે પેક કરેલી ને 2 થાળી, એ જ લઈ આવ જલ્દી. એ હા, લાવ લાવ જલ્દી લાવ. લાવ. હાલો. મુખવાસ ખલાસ કરી નાખશે.